ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો। આપને જણાવી દઈએ કે વડોદરાની અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે કોંગ્રેસ વડોદરાની અંદર જન આક્રોશ રેલીનું આયોજન કરી રહી છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી તેને વખોડે છે। પ્રધાનમંत्री 56ની છાતી રાખી રહ્યા છે, તો જ્યારે ચૂંટણી પહેલા બહુ ભાષણો કર્યા, હવે પડોશી દેશના આકરા પ્રહારની પણ જરૂર છે। તો આ પ્રકારની હરકત સામે લાલ આંખ કરીને બતાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેવું કોંગ્રેસનું કહેવું છે। તો હિન્દુઓના નામે જે રાજનીતિ કરી રહ્યા છે તે બાંગ્લાદેશના હિન્દુઓને ત્રાસદીમાંથી મુક્ત કરાવે અને ચૂંટણી વખતે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું એમ કહેવાવાળા પીએમ મોદીએ હવે બાંગ્લાદેશની હિંસા સામે કાર્યવાહી કરી બતાવે। આમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની જનતાને જન આક્રોશ રેલીમાં જોડાવા અપીલ કરી હતી અને કોંગ્રેસની જન આક્રોશ રેલી આજે અને તેના બીજા ચરણમાં વડોદરાના છાણી ખાતે પહોંચી હતી। આ રેલીમાં અમિત ચાવડાએ જ્યારે ડોક્ટર તુષાર ચૌધરી જેવા કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા। રેલી છાણી ગામથી શરૂ થઈને છાણી જકાતનાકા, ફતેહગંજ અને કાલા ઘોડા, માંડવી વગેરે સ્થળો કવર કરતી 38 કિલોમીટરની આક્રોશ યાત્રા યોજાઈ હતી। તો એવું કહેવાતું હતું કે ભાજપનું શાસનમાં પાવડાથી લઈને ઉજેડીને ભ્રષ્ટાચાર થતો હતો। હવે જેસીબી ને ટ્રકો ભરીને ભ્રષ્ટાચાર થતો હોય એવા આક્ષેપો આ જન આક્રોશ યાત્રા દરમિયાન ઠેર ઠેર થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાંથી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારનો ખાત્મો થાય, દારૂ ને ડ્રગ્સની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું। વડોદરામાં અનેક વિસ્તારમાં લોકો રજૂઆત કરે છે કે ડ્રગ્સને કારણે યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે, આખા ને આખા પરિવારો બરબાદ થઈ રહ્યા છે। હપ્તા રાજને કારણે આ ભાજપની સરકાર એની સામે એક પણ પગલું લેતું નથી। 20 ડિસેમ્બરથી નીકળેલી ફાગવેલ ખાતેથી નીકળેલી કોંગ્રેસની જનયાત્રા આજે તેના બીજા ચરણમાં વડોદરા ખાતે પહોંચેલી છે। વડોદરાના છાણી ખાતેથી અમિત ચાવડાની આગેવાની હેઠળ આજે આ યાત્રા સમગ્ર વડોદરા શહેરમાં 36 કિલોમીટરનું યાત્રા પૂરી કરશે અને સમગ્ર યાત્રામાં અમિત ચાવડા શહેર પ્રમુખ સહિત તમામ લોકો આ યાત્રામાં જોડાયેલા છે। કોંગ્રેસની આ જનયાત્રાને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે। ભ્રષ્ટાચાર, યુવાઓને નોકરી, બેદરકારી વગેરે મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા જનયાત્રા નીકાળવામાં આવી છે। આજે ત્યાંને ત્યાં મુખ્યમંત્રી પણ વડોદરામાં છે, તેને લઈને પણ પોલીસ તંત્ર સાબદું બન્યું છે। હવે જોવાનું રહ્યું કે આગળ કઈ રીતની રાજનીતિ રમાઈ રહી છે। હિમાંશુ જોશી સાથે અમારા કેમેરામેન સૈયોદી મેહુલ રાઠોડ, વડોદરા। તો આગળ વાત કરીશું અમરેલીના ધારીની અંદર દીપડાએ એક યુવક ઉપર હુમલો કર્યો છે અને આ હુમલાની અંદર તેને મૃત્યુ નીપજ્યું હતું અને આ સાથે જ ત્યાંના ધારાસભ્યએ તેને 10 લાખ રૂપિયાની સહાયતા તેમના પરિવારને કરી છે। આપને જણાવી દઈએ કે જ્યારે અમરેલીના ધારીના ગોપાલામાં ગામના દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા એક 5 વર્ષના યુવાનનું મોત થયું હતું અને ત્યારે માનવ મૃત્યુના કેસમાં મૃતક બાળકના પરિવારને ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે સહાયનો ચેક આપવામાં આવ્યો હતો। ઘટનાની વિગત એવી છે કે ધારી તાલુકાના ગોપાલ ગામે 5 દિવસ પહેલા દીપડાએ એક 5 વર્ષીય બાળક પર હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં ખેત મજૂરના દીકરા સાહિલ કટારા નામના બાળકનું મોત નીપજ્યું હતું ને આથી વન્ય પ્રાણી હુમલામાં બાળકનું મોત થતાં ટૂંક દિવસમાં સહાય ચૂકવાઈ હતી અને ધારી વન વિભાગ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ મૃતક બાળકના પિતાને કરવામાં આવ્યો હતો। જી સાહેબ, શું કહીશું? ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતાં બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઈફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે
10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટરા તો આગળ વાત કરીશું ઈડર તાલુકાના શેરપુરા ગામની કે જ્યાં ખેડૂત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો છરી અને ચપ્પા વડે તેના ઉપર ખેડૂત ઉપર હુમલો થયો છે। આપને જણાવી દઈએ આખી વિગત શું છે। ઈડર તાલુકાના શેરપુર નજીક રાત્રિ દરમિયાન 3 અજાણ્યા યુવકો દ્વારા એક ખેડૂત પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો। ગંભીર ઘટના બની। ખેતરમાં આવેલ ઓરડીએ જઈ રહેલા યુવક પર હુમલો કરી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી મુજબ યુવક મોબાઈલમાં રીલ્સ જોતા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન 3 અજાણ્યા શખ્સોએ પહેલા યુવકને રસ્તો પૂછ્યો હતો અને થોડીવાર બાદ તેનો પીછો કરી અચાનક ચપ્પાથી હુમલો કર્યો। હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક યુવકને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં હાલત તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાને લઈ ઈડર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। 3 આરોપીઓની ટોળીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી દીધી છે। તો આ બાજુ હિંમતનગર અને શામળાજી હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે। આપને જણાવી દઈએ કે કાર અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સાબરકાંઠા જિલ્લા હિંમતનગર શામળાજી હાઈવે પર ગંભોઈ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક ચાલકનું ગંભીર રીતે ઘાયલ થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં બાઇક ચાલકની ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં ગંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરાર થઈ ગયો હતો અને આ સાથે જ ઘટના સ્થળે પહોંચતા ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હાલ પોલીસ દ્વારા અકસ્માતમાં અંગેના કારણો જાણવા ફરાર આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે। તો આપણે જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ સાથે જ જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાંકર સ્થિત સમોરા માતાજીના મંદિર ખાતે દર્શન કરી પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના ભીલીડ સ્થિત ભીલડિયાજી જૈન તીર્થ ખાતે ₹11.3 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે। આ સાથે જ પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ડીસાના તાલુકાના ભીલડી ગામ ખાતે આવેલ લોકોના આસ્થાનું કેન્દ્ર એવા ભીલડિયાજી જૈન તીર્થનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જૈન તીર્થોના વિકાસ માટે કુલ 3 ફેઝમાં કામ હાથ ધરવામાં આવશે। ભીલડીનો ઇતિહાસ જ્યારે હું વાંચી રહ્યો હતો તો આજના આ વિકાસ કાર્યના ખાતમુહૂર્તને લઈને મારા મનમાં એવી આસ્થા અનેક ઘણી વધી। વિકાસ કામો એ માત્ર લોક ઉપયોગી કે લોકોને સારું દેખાય એટલા પૂરતું જ નહીં, પરંતુ આ ભીલડીનો વર્ષો વર્ષ પહેલાનો જે ઇતિહાસ હતો ને ઇતિહાસને ભૂસાવી લેવાનો જ્યારે પ્રયાસ કર્યો ને પાછો ભીલડી કઈ રીતે ઊભું થયું કે જ્યારે હું વાંચી રહ્યો હતો તો મારા મનને ખૂબ આનંદ થયો કે પ્રજાને ક્યારે બી ઇતિહાસ ભૂલવા ના દેતા અને ઇતિહાસને ફરી એકવાર ઉજાગર કરવા માટે આજની આ આખી ડિઝાઇનમાં હું આજે અહીંયા એક એલાન કરું છું કે ભીલડી તીર્થમાં જે આ વિકાસનું કામ થાય છે તેમાં એક સમગ્ર ઇતિહાસ દર્શાવી શકાય કે વર્ષો વર્ષ પહેલા આપણું ભીલડી કેવું હતું। ત્યાં 125 થી વધારે વર્ષો પહેલા શિખરબંધ દેરાસરોથી લઈને
આપણા સનાતન મંદિરો અહીંયા હાજર હતા અને ભીલડી એ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર એ વખતોમાં બી રહેલું અને આ જ ભીલડીને ત્રંબાવતી નામની ભવ્ય નગરી તરીકે બી ઓળખાતું હતું. એ આપણા ભીલડીમાં ફરી એકવાર એ ઇતિહાસને ઉજાગર થઈ શકે. ઇતિહાસ ક્યારેય ભૂલી ના શકાય તે માટે મારી ઉંમરના સૌ યુવાનો ભીલડીની ધરતીમાં કેટલાય લોકો કેવા લોકોએ આ દેશ માટે કેવું કામ કર્યું છે એ જ્યારે એમને અંદાજો આવશે તો જરૂરથી એમને આ ધરતી પ્રત્યે એમની શ્રદ્ધા હજી બી તો આગળ વાત કરીશું કચ્છની અંદર જ્યારે સવારમાં પરોઢિયાના 4:30 વાગતા ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને આ સાથે આફ્ટર શોકનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. કચ્છમાં જ્યારે નોર્થ વાગડ લાઇન ઉપર પરોઢે 4:30 મિનિટે 4.6ની તીવ્રતાના માધ્યમથી કક્ષાનો ભૂકંપ આવ્યો હતો અને આ સાથે જ આ ધરતીકંપ બાદ નાના મોટા આફ્ટર શોકના સિલસિલા શરૂ થઈ ગયા. વહેલી સવારથી બપોર સુધીમાં કુલ 16 જેટલા આંચકાઓ જ્યારે સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયા. જો કે આ આંચકાઓ માટે ભૂકંપને ટાળી રહ્યા હોવાનું ભૂસ્તર વિભાગ તરફથી જાણવા મળ્યું છે. ભૂકંપ ઝોન 5માં આવતા દેશના સૌથી મોટા વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે સામાન્યથી મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકાઓ સતત આવતા રહે છે. નમસ્તે, મારું નામ ગૌરવ ચૌહાણ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોઢે 26 તારીખે પરોઢે સવારે આશરે 4:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો. એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો, જે રવેચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને 4.6નો ભૂકંપ આવેલો હતો, જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો. 2001 ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસેન્ટર હતું. ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે, એ કોઈ નવાઈની વાત નથી. આજે ભૂકંપ આવ્યો એ પણ 4 મેગ્નિટ્યુડનો અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ 5 કિલોમીટરની જ. એટલે જ્યારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ બહુ નીચું ન હોય, ઊંડું ન હોય ને ત્યારે એ વધારે અનુભવાય. તો નક્કી ત્યાં કને બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે. એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગડ ફોલ્ટ જાય છે, રાપરથી કરીને એ લાઈન ઈસ્ટ વેસ્ટમાં જાય છે. એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે. આજે સવારે વળી પાછો એ જ ફોલ્ટ ઉપર 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક આવેલો, એ જ ફોલ્ટ ઉપર, એ જ જગ્યાએ. એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય. અમારી ભાષામાં કહેવા જઈએ તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે. એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં, એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે. आने वाली 26 जनवरी को 2001 के भूकंप को 25 वर्ष होने वाला है. इससे पहले आज 26 दिसंबर को भूकंप का एक बड़ा झटका सुबह 4:30 बजे आया और पूर्व कच्छ की ये वागड़ विस्तार की भूमि को हिला दिया. बड़ी तीव्रता का भूकंप का झटका सुबह आने से लोगों में भय फैलाया और एक झटका ही नहीं, साथ में लगातार करीब 7-8 आफ्टर शॉक और भी आए. लोग तर्क वितर्क कर रहे हैं कि भाई 26 जनवरी नज़दीक में है तो भूकंप की ये जो तीव्रता वाले झटके आ रहे हैं इससे लोगों में भय है. हालांकि इस झटके से कोई नुकसानी नहीं हुई है, लेकिन 26 जनवरी जैसे जैसे नज़दीक आ रही है तो लोग तर्क वितर्क कर रहे हैं कि आने वाले टाइम में भूकंप कैसा स्वरूप धारण करेगा और 26 जनवरी नज़दीक है तो ये झटका इसी सीज़न में ज़्यादा आता रहता है. इसी प्रकार सुबह जल्दी से लोग उठ गए और घर से बाहर दौड़ करके निकल गए थे, क्योंकि भूकंप की तीव्रता ज़्यादा थी, बहुत डरावना आवाज़ भी था और उससे चलते काफ़ी पशु पक्षी भी भयभीत हो गए थे.
તો રાજકોટની વાત કરીશું. રાજકોટની અંદર જ્યારે આજી ડેમ પર વસતા લોકોને હવે ડિમોલેશનની નોટિસો ફટકારવામાં આવી છે. 1297 મિલકત ધારકોને ડિમોલેશનની નોટિસ આપવી છે. આપને જણાવી દઈએ કે આખી વિગત શું છે કે જ્યારે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા આજી નદી રિવરફ્રન્ટના નામે નદી કાંઠે વસતા 1297 જેટલા મિલકત ધારકોને ડિમોલેશન કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે વિકાસના નામે તંત્ર દ્વારા ડિમોલેશનની ઉઠાવેલ ઝુંબેશમાં નદી કાંઠે વસતા મિલકત ધારકોને ઉપર જાણે આબ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ ગરીબ લોકોની પડખે ઊભા રહી ડિમોલેશન નહીં થવા દેવાની લોકોને આશા આપી રહી છે. સાથે સમગ્ર મામલે તંત્રને અપીલ કરવાની માંગ કરી હતી. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પ્રદેશના મોટા નેતાઓ સાથે રહી રેલી અને સભા પહેલા રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશને આવેદન પાઠવવામાં આવ્યું. રાજકોટ શહેરના કોઠારિયા રોડ પાસે આવેલ કૃષ્ણા ચોક પાસે રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા એક જંગી સભાનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીનો સમય લઈને આવ્યા છે. એ બંધારણીય અધિકારી, જવાબદાર અધિકારી છે રાજકોટના. તેમના તંત્ર દ્વારા નોટિસ દેવામાં આવી છે. અમે માનીએ છીએ કે ભાજપ એના ભ્રષ્ટાચાર માટે રિવરફ્રન્ટના નામે લાખો વાર જગ્યા ખાલી કરાવી, એમાંથી પાટલી રિવરફ્રન્ટના નામે ખાલી કરાવી અને બાકી જે ભ્રષ્ટાચારની એની ભૂખ છે એ ભાજપ પૂરી કરવા માંગે છે. એમાં કલેક્ટર તંત્ર અને પોલીસ નોટિસ ફાળવવા દેવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને જે નૈતિક 25 કે 50 વાર જગ્યા એ કોઈ પણ આ દેશના નાગરિક કે જે માલિક છે એનો અધિકાર ગણાય એ મફતિયામાં વસી અને આ રાજકોટનો મજૂરી કરી, ક્યાંક કામદાર તરીકે ફેક્ટરીમાં હોય, ક્યાંક ડ્રાઈવર હોય, ક્યાંક સિક્યોરિટી વાળા હોય, ક્યાંક સફાઈ કામ કરતા હોય, કોઈના ઘર સાફ કરતા હોય, કોઈની ઓફિસ સાફ કરતા હોય. એ રાજકોટનું જે ડેવલપમેન્ટ થયું છે એ આ 40-50 વર્ષથી ત્યાં વસતા લોકોને આધીન થયું છે. એનો સિંહ ફાળો છે. ત્યારે એ લોકોને બેઘર કરવાનું કામ કલેક્ટરે જવાબદારી સ્વીકારીને ન કરવું જોઈએ. કલેક્ટર અને એના તંત્રનો પગાર લોકોના મતમાંથી થાય, લોકોના ટેક્સમાંથી થાય છે. ત્યારે ભાજપના ઇશારે ભારતના ભ્રષ્ટાચાર કાંડ એ પૂરું કરવામાં કલેક્ટર સામેલ ન થાય એવી અમે આજે એમને વિનંતી કરવા. ભારતીય જનતા પાર્ટીના ચહિતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને ભાજપના આગેવાન નેતાઓના ગેરકાયદેસર મકાનો, કરોડો અરબોની જમીનોમાં થયેલા ગેરકાયદેસર દબાણો ખુલ્લા નહીં કરવા અને જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાઈ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમારી એક જ લાગણી, એક જ માગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક, સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આબ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે. અમે માગણી કરીએ છીએ કે રિવરફ્રન્ટ એક ગરીબના ઝૂંપડા, ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં. પણ છતાં એક ટકો કેસમાં સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં ક્યાંય પણ કોઈ પણ નાગરિકનું ઘર તોડવામાં આવે 1% કેસમાં, તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આ બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના 1 ડઝનથી વધારે ચુકાદાઓ છે. આવા ચુકાદાઓની અવમાનના કરી વિકાસના કોઈ પણ પ્રોજેક્ટ કે રિવરફ્રન્ટના નામે રાજકોટવાસીઓને બેઘર કરવામાં આવે અને ભાજપના નેતાઓના દબાણો માટે મૌન ધારણ કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટી તરીકે અમે ચલાવી લેવાના નથી. અને 10 તારીખે રાજકોટમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા, રાજકોટ કોંગ્રેસ જશે કે તમે જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું કે મારા પ્રધાનમંત્રી બન્યાના 5 વર્ષમાં ગુજરાતમાં અને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માથે છત ના હોય. પણ રાજકોટમાં
જ્યાંથી તમે પહેલી વખત ચૂંટણી લડ્યા એ રાજકોટ શહેરમાં તમે ઓછામાં ઓછા 35,000 લોકોને બેઘર કરવા માટે કેમ માંગો છો? તો આ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દેશભરની અંદર, ત્યારે આણંદ શહેરની અંદર પણ ગુરુદ્વારા સર્કલ પાસે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આણંદ શહેરમાં ગુરુદ્વારા સર્કલ પાસે જ્યારે વીર બાલ દિવસની ઉજવણી સાથે ધર્મના માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર ગુરુ ગોવિંદસિંહના પુત્રો અજીતસિંહજી અને જુજારસિંહજીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શહાદતોને યાદ કરી હતી. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત ભાજપના અગ્રણી પદાધિકારીઓ ગુરુદ્વારા ખાતે પાઘડી બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કરી ભજન કીર્તનનો લાભ લીધો અને ત્યારબાદ ગુરુદ્વારાથી ગુરુદ્વારા સર્કલ સુધીની રેલીઓ યોજાઈ હતી. ગુરુદ્વારા સર્કલ પાસે વીર બાલની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની શહાદતોને યાદ કરી હતી. ગુરુ ગોવિંદસિંહના બંને શહીદ પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહની 9 વર્ષ અને 7 વર્ષની ઉંમરે જે ધર્મની રક્ષા કાજે જે શહીદી થઈ હતી એને યાદ કરીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 26 ડિસેમ્બરે બાળ દિવસ તરીકે ઉજવવાનું જે નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે આપણા માનનીય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાહેબ, માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, સૌ ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ સાથે આજે ગુરુ ગોવિંદસિંહના દરબારમાં દર્શન કરીને આ બે બંને બાળકોની જે શહીદી છે એના કારણે બાળકોની અંદર એ વાત પહોંચે અને એમાંથી પ્રેરણા લઈને દેશ માટે કંઈક કરી છૂટવા માટેની ભાવના જાગે. એ ભાવ સાથે આજે અમે બધા જ લોકો એ શહીદીને વંદન કરીએ છીએ અને ખૂબ નાની ઉંમરે આજે ધર્મની રક્ષા કાજે જે શહીદી વોરી હતી એને યાદ કરીને આજે પણ આપણે બધા જ આ ભારત દેશની અંદર જે રહી રહ્યા છે અને એના મૂળમાં આવા અનેક શહીદોની જે યાદગીરી છે, અનેક શહીદોની જે શહીદી છે એને આપણે બધા યાદ કરીએ, લોકો સુધી આ પહોંચાડીએ અને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. એ ભાવના સાથે આજે અમે બધા એકત્રિત થયા. તો આગળ વાત કરીશું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને સુરતના કપડા વેપારીઓએ એક મહત્વનો નિર્ણય લીધો છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે આપને જણાવી દઈએ કે જ્યારે સુરતના કાપડ વેપારીઓએ બાંગ્લાદેશ સાથેના વેપાર બંધ કરી દેવાની નિર્ણય લઈને જ્યારે ફોસ્ટા દ્વારા તમામ વેપારીઓને આ બહિષ્કાર કરવા જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આમ હિન્દુ સંસ્કૃતિના અપમાન અને સુરતના વેપારીઓનું કડક વલણ જોવા મળી રહ્યું છે. તો આ નિર્ણય લેતા દર વર્ષે 1,000 કરોડથી વધુનો વેપાર જોખમમાં મુકાયો છે. હાલ 100 કરોડથી વધુના પેમેન્ટ અટવાયા છે. તેમ છતાં વેપારીઓ પોતાના આ નિર્ણય પર મક્કમ છે. સુરતની 240 ટેક્સટાઇલ માર્કેટો અને 17,000થી વધુ વેપારીઓ આ અભિયાનમાં જોડાયા છે. આ સાથે જ વેપારીઓને નવા ઓર્ડર ન લેવા, સપ્લાય અટકાવવાની સૂચના પણ આપવામાં આવી છે. આ નિર્ણયથી બાંગ્લાદેશના ગાર્મેન્ટ ઉદ્યોગ પર પણ મોટી અસરની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આપણું ગુજરાતમાં બસ હાલ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.